કેમ છો? નમસ્કાર મિત્રો. તો તમને ખબર જ હશે કે મારું નામ છે હેતવી વંદે માતરમ ને અત્યારે હું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં રાત્રિના ભોજન માટે આવેલી છું. તો એકવાર તમને વૃદ્ધાશ્રમના દ્રશ્ય બતાવી દઉં અને આજના જે આપણા ભોજનના દાતા છે એમનું નામ કહી દઉં. તો આ છે આપણું સરસ મજાનું વૃદ્ધાશ્રમ અને આજે જે આપણા ભોજનના દાતા છે એ રામપુરથી છે, રાનિયા ધ્રુવ પટેલ, અને હસ્તે દાદા દીપકભાઈ અને મામા તેજસભાઈ તરફથી આજનું ભોજન છે. તો એમનું અને માત્ર આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં જ નહીં પરંતુ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ બંનેમાં એમના તરફથી ભોજન છે. તે બંનેનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા જે આ વૃદ્ધાશ્રમ અને શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ભોજન માટે યોગદાન આપ્યું. તો આજનું ભોજનમાં અહીંયા સ્વીટમાં છે સરસ મજાનું મોહનથાળ, સાથે જ છે ગરમા ગરમ એવી રોટલી, અહીંયા છે વાલોળ બટાકાનું શાક, સાથે રાઈસ એન્ડ એવી મસ્ત મજાની દાળ. અને આપણા જે પીએસઆઈ ને યુવાનો છે તમને ખબર હશે કે આપણા વૃદ્ધોને ડીશ બનાવીને આપી રહ્યા છે. અને આપણા જે દાદા દાદી બી છે અહીંયા સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. કેમ છો બા? ક્યાંના છો તમે? એ ક્યાં આવ્યું? બરોડા બાજુ. એટલે હું તો કેવું લાગ્યું જમવાનું? સરસ લાગ્યું. ક્યારે આવ્યા તમે? પરમ દિવસે. તો હું તમને આજે પહેલી જ વાર મળી એટલે હું ભૂલી ગઈ હે ને જોવાનું. કઈ નહીં, આજે તમે આવી ગયા લાવ્યું. તો તમે કેમ છો? ક્યાં તમારું નામ શું? ક્યાંના તમે? યાર ભૂલી જાઓ, આટલી બધી જગ્યા ના મારા આટલા બધાનું યાદ કઈ રીતે રહે? સાચી વાત ને? તો તમે જમવાનું ચાલુ નહીં કર્યું? કરી લો તો હવે. તો એકવાર ફરીથી આજના જે આપણા ભોજનના દાતા છે જે રામપુરથી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે બી જો આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. તમે ફોન પે, ગૂગલ પે, પેટીએમ કરી શકો છો. તેના માટેનો નંબર છે 8768888088. અને જો અહીંના ભોજનના ખર્ચની વાત કરું તો અહીંના સવારનો જે નાસ્તો હોય છે એનો ખર્ચ છે 2100 રૂપિયા. પછી જે બપોરનું ભોજન હોય છે એટલે કે બપોરનું નહીં, સાદા ભોજનનો ખર્ચ છે 7000 અને મિષ્ટાન ભોજનનો છે 10000. તો આપણા તમારું નામ શું છે બા? હું ભૂલી જાઉં યાર, શું કરવું હવે? શું નામ છે મારું? ભૂલી ગયા. મારું નામ આયુષી નહીં. હવે શું છે વિચારો? હેતવી. હા જો સાચી વાત છે. કેમ છો બા? મજામાં. તો જમવાનું ચાલુ નહીં કર્યું ને તમે? તો જમીન મને કહેજો કેવું લાગ્યું તમને જમવાનું, હે ને? તો તમે ક્યાંના છો? ગોધરાના. તો અહીંયા લગભગ કેટલા દિવસથી છો? 6 દિવસ થયા. ફાવી ગયું ને અહીંયા? કઈ નહીં, તો જમી લો હવે. પૂછવા આવી છે પછી કેવું લાગ્યું નહીં. તો એકવાર તમે આપણા જે વૃદ્ધોને જોઈ શકો છો, સરસ મજાનું અહીંયા ભોજન લઈ રહ્યા છે. અને એ લોકોને મતલબ તમે બી જો આવી રીતે યોગદાન આપવા ઈચ્છતા હોય તો તમને એના માટેના જે માધ્યમો છે તમને ખબર જ હશે. અને અત્યારે તમે જાણતા જ હશો એમ કે આપણા જે વૃદ્ધાશ્રમમાં સંખ્યા લગભગ રોજના રોજ એક બે કઈને વધતી હોય છે. તો અહીંયા સંખ્યા તમે જો પહેલાં કાઉન્ટરો, હવે તો આખું જે હોલ છે આપણે ફૂલ થઈ ગયો છે. અહીંયા બધા દાદા બા એ લોકો જમવા બેસેલા છે. કેમ છો દાદા? મજામાં ને? કેવું લાગ્યું જમવાનું? સરસ લાગ્યું. તો ક્યાંના છો તમે? અમદાવાદના. ઓકે. તો કઈ તમે કેટલા ટાઈમથી છો અહીંયા? 2 મહિનાથી. તો જો તમે બી આવી રીતે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે એવું યોગદાન કરો જેથી આપણા જે એના વડીલો છે, સાથે જ આપણા દિવ્યાંગ આશ્રમ બી તમને ખબર હશે દિવ્યાંગ આશ્રમ બી છે, ત્યાં દિવ્યાંગો પણ એમની સંખ્યા બી લગભગ ખૂબ જ વધી, અત્યારે 30-40 જેટલી સંખ્યા હશે જ. એ લોકો માટે બી તમે યોગદાન આપી શકો છો. અને અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ તો છે જ. તો આશા એવી જ રાખું છું કે તમે બધા બાપુને આવી રીતે સપોર્ટ કરતા રહો, એવી જ મારી દિલથી ઈચ્છા રહેશે. તો અહીંયા મારી સાથે આયુષી આવેલી છે, તો હું એને કહીશ કે થોડીક વાર લાઈવ સંભાળે. કેમ છો બધા? મજામાં હશો? અને સાંજનો સમય છે અને લગભગ 7:30 સવા 7 જેવા થયા છે.
ખબર નહીં પણ આપણે તો બી અમે લાઈવ કરીએ છીએ, કારણ કે રોજ આપણે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાદ મુકામે આવેલું છે ત્યાં આપણે રોજ લાઈવના તમને જમવાના દ્રશ્યો બતાવીએ છીએ અને તેમની સાથે મારા દાદા દાદીઓ જોડે મળીને પણ ખૂબ મજા આવે છે અમને. અને તમને એના ફરીથી દ્રશ્યો બતાવી દઉં કે ઠંડીના કારણે આજે ખૂબ વધારે જરી ઠંડી છે તો તેના કારણે અંદર ભોજન રાખવામાં આવ્યું છે. પણ તમે જોઈ શકતા હશો કે આપણે 15 દિવસ પહેલા આપણે લાઈવ રોજે લાઈવ કરીએ છીએ. 15 દિવસ પહેલાના લાઈવમાં કેવું હતું કે અડધથી પણ વધારે કાઉન્ટર ભર્યા નતા. હવે તો વધારે કાઉન્ટરો મૂકવા પડે છે કારણ કે સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. તમને લોકોને ફરીથી દ્રશ્યો બતાવી દઉં કે આટલી બધી સંખ્યા વધી ગઈ છે અને તમે 50 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છો. એમને ખૂબ ધન્યવાદ. અને આપણા બધા બા દાદા જમે છે અને કેટલી બધી સંખ્યા છે તમને બતાવી દઉં. અને અંદર રૂમ્સની અંદર પણ જે દાદા લોકોથી આવવાની હાલત ના હોય તેમને અંદર એમના રૂમમાં ભોજન પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એક જવાબદારી આપું તો હું કહી દઉં કે તમારી આસપાસ તમે ઘરની બહાર નીકળતા હોય અને તમારી આસપાસ પણ એવા ઘણા બધા વૃદ્ધો કે પછી દિવ્યાંગ મિત્ર કે પછી એવું બાળક દેખાતું હોય જે લાચાર હોય, જેને મજબૂરી હોય, તે લોકોને તમે લોકો આ જગ્યા પર મૂકી જાઓ. ચોક્કસથી તમને ભાડુના પૈસા પણ આપવામાં આવશે અને તરત જ તમે એવા લોકોને મૂકી જાઓ અહીંયા અને અમને સંપર્ક કરો, કારણ કે એવા લોકોને ખૂબ જરૂરિયાત છે. જેમને જરૂર છે તેમને અહીં લાવો, કારણ કે ખબર છે તમને કે તમારા થકી પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. તમે મારા ફોલોવર છો અને આ માત્ર સોશિયલ મીડિયાથી ચાલે છે અને 100 જેટલા મિત્રો જોડાઈ ગયા છે. તમને ખૂબ ધન્યવાદ. અને એક વાત હજી કહી દઉં કે અહીં માત્ર વૃદ્ધો જ નહીં પણ આપણા પીએસઆઈ કોન્સ્ટેબલ યુવાનો પણ રહે છે અને એમની પણ સંખ્યા વધી ગઈ છે. તમને એમના પણ દ્રશ્યો બતાવી દઉં. અને આ બધા નવા છે અને એમની જોડે પણ આપણે ઘણી બધી વાતો કરીએ. તમારું નામ શું છે અને તમે ક્યાંના છો? દાહોદના છો. અને તમને એની ખબર ક્યારથી પડી? હા, તો સોશિયલ મીડિયાથી ખબર પડી. તમને ખબર છે આ સોશિયલ મીડિયાથી ચાલે છે એમ? એટલે આજે ખબર પડી. તો તમને જણાવી દઉં કે આ માત્ર સોશિયલ મીડિયાથી જ ચાલે છે અને સરકારથી નથી ચાલતું. અને આ બધા તો આપણા જૂના ભાઈઓ છે અને આ બધા નવા છે એમ, એટલે સંખ્યા ખૂબ જ વધી રહી છે. અને એમની પણ જવાબદારી છે કે દાદા અને દાદીઓને ભોજન પહેલા પ્રોવાઈડ કરે પછી એ લોકો જમવા બેસે છે. સો એ લોકો પણ જમવા બેસી જ ગયા છે. તે જ રીતે બાપુ હવે આપણા નવો પ્લાન કરી રહ્યા છે. આપણા શિક્ષણ કલ્યાણ સંકુલ 2 ના 2nd ફ્લોર આવી ગયો છે અને તમને જણાવવામાં આવે તેના માટે પણ યોગદાન કરજો. અને બધાને મારા જય માતાજી. અને તમને મેનુ જોયું, કેટલું મસ્ત મેનુ હતું. અને રોજ અમે તમને લોકોને દ્રશ્યો બતાવતા હોઈએ છીએ અને ઘણી બધી વાતો પણ કરતા હોઈએ છીએ. અને તમે લોકો લાઈવ જોઈશો, તમને ખૂબ ધન્યવાદ. કારણ કે માત્ર ગુજરાતનું જ કે હું ઇન્ડિયામાં તો ઘણા બધા ચાલે છે પણ માત્ર ગુજરાતમાં એકદમ મસ્ત એવું સંકુલ કે પછી એવું વૃદ્ધાશ્રમ કે એવું દિવ્યાંગ આશ્રમ છે જે સોશિયલ મીડિયાથી ચાલે છે. અને આમાં 100% હું કહી દઉં